નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં એક એવી ઐતિહાસિક અને રોમાંચક સફર પર જવાનું છે જે સદીઓથી ધર્મ, કર્તવ્ય અને આદર્શોનું મહાન પ્રતીક રહી છે. આ વાર્તા છે ભગવાન રામની. આ માત્ર કોઈ સામાન્ય કથા નથી હો, પણ જીવન જીવવાની એક ઉત્તમ શૈલીનું જીવંત ઉદાહરણ છે. તો ચાલો ખૂબ જ ઉત્સાહ સાથે આ અદ્ભુત વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જ્યાં ઇતિહાસ અને માનવ મૂલ્યોનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આખી ચર્ચાના કેન્દ્રમાં એક બહુ જ મોટો પ્રશ્ન રહેલો છે. શા માટે એક મહાન રાજાને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા? વિચારવા જેવી વાત છે, ખરું ને? આ માત્ર એક સવાલ નથી, પણ એક આદર્શ જીવનશૈલીની ચાવી છે. આપણો આખો ઘટનાક્રમ આ જ વિચારની આસપાસ ઘડાયેલો છે કે કેવી રીતે યોગ્ય સીમાઓ, એટલે કે મર્યાદાઓ અને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. આજના વિશ્લેષણની રૂપરેખા પર નજર કરીએ તો અયોધ્યાથી વનવાસની સફર, માયાવી હરણ અને સીતાહરણ, લંકા પર ચઢાઈ, ધર્મ અને અધર્મનું યુદ્ધ, દિવાળી અને રામરાજ્ય, અને અંતે મર્યાદા પુરુષોત્તમનો સંદેશ. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, અયોધ્યાથી વનવાસની સફર. વાત છે અત્યંત સમૃદ્ધ અને સુખી રાજ્ય અયોધ્યાની. આ એવો સમય હતો જ્યારે બધું જ શાંતિપૂર્ણ હતું અને ભવિષ્ય એકદમ ઉજ્જવળ દેખાઈ રહ્યું હતું. અહીં એક રસપ્રદ આંકડો છે, 4. અયોધ્યાના રાજા દશરથને 4 પુત્રો હતા: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અને આ 4 ભાઈઓમાં સૌથી મોટા હતા રામ. સ્ત્રોતોમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે રામ ગુણ, રૂપ અને શીલમાં સર્વશ્રેષ્ઠ હતા. આખું નગર તેમને અઢળક પ્રેમ કરતું હતું અને રાજા દશરથે પણ નક્કી કરી લીધું હતું કે તેઓ આ પ્રિય પુત્ર રામનો જ રાજ્યાભિષેક કરશે. બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં જ એક જ રાત કેવી રીતે બધું જ બદલી નાખે છે. રાજ્યાભિષેકના બરાબર એક દિવસ પહેલાં જ રાણી કૈકેયીએ રાજે દશરથ પાસે પોતાના 2 જૂના વરદાન માંગી લીધા. પહેલી માંગણી હતી પોતાના પુત્ર ભરતને રાજા બનાવવાની, અને બીજી સૌથી આઘાતજનક શરત હતી રામને 14 વર્ષનો લાંબો વનવાસ આપવાની. રાજા દશરથ પોતાના વચનથી બંધાયેલા હોવાથી સાવ વિવશ થઈ ગયા. આ આખી ઘટનામાં સૌથી ધ્યાન ખેંચે એવી બાબત રામનો પ્રતિભાવ છે. જરા વિચારો, રામે હસતે મોઢે પિતાની આજ્ઞા માની લીધી. મર્યાદાનો સાચો અર્થ અહીં સ્પષ્ટ થાય છે. પિતાના વચન ખાતર એક આખું રાજપાટ અને સુખ સાહેબી સહેલાઈથી છોડી દેવા. આખી અયોધ્યા નગરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. છતાં રામના ચહેરા પર એક અત્યંત શાંત સ્મિત હતું. તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પણ ખચકાયા વિના તેમની સાથે વનમાં જવા નીકળી પડ્યા. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, માયાવી હરણ અને સીતાહરણ. વનવાસની શરૂઆત થઈ. અયોધ્યાથી વિદાય લીધા પછી જંગલમાં 1-2 નહીં, પણ પૂરા 13 વર્ષ એકદમ શાંતિથી અને સંતોષપૂર્વક પસાર થયા. પણ પછી આવ્યું 14મું વર્ષ. અચાનક એક એવી ઘટના બની જેણે આખા ઇતિહાસની દિશા જ બદલી નાખી. લંકાનો રાજા રાવણ એક માયાવી હરણ, એટલે કે સોનાના હરણનું રૂપ લઈને ત્યાં પહોંચ્યો અને આ શાંતિપૂર્ણ જીવનમાં ખળભળાટ મચાવી દીધો. માયાવી હરણને જોઈને સીતાના કહેવાથી રામ તેની પાછળ ગયા. અને બરાબર આ જ તકનો લાભ લઈને રાવણે એક સાધુનો વેશ ધારણ કર્યો અને કપટથી સીતાનું હરણ કરી લીધું. આ ખરેખર એક એવી દુઃખદ ક્ષણ હતી જેણે આગળ જઈને એક ભયંકર અને વિશાળ સંઘર્ષના બીજ વાવ્યા. અને અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો વિભાગ, લંકા પર ચઢાઈ. હવે આ માત્ર કોઈ સામાન્ય અપહરણ નહોતું, આ સીધો ધર્મ પરનો પ્રહાર હતો. હવે સમય આવી ગયો હતો શોધ અને બચાવના એક મહાન અભિયાનનો. રામ અને લક્ષ્મણ સીતાને શોધતા શોધતા કિષ્કિંધા પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત વાનરરાજ સુગ્રીવ અને અત્યંત બળવાન હનુમાન સાથે થઈ અને એક ગાઢ મિત્રતા બંધાઈ. ત્યારબાદ હનુમાને એકલા હાથે વિશાળ સમુદ્ર ઓળંગીને લંકામાં સીતાની ભાળ મેળવી. અને અંતે રામે વાનર સેનાની મદદથી સમુદ્ર પર એક મહાન પુલ બાંધ્યો અને લંકા પર ઐતિહાસિક ચઢાઈ કરી. આ ઘટના સાબિત કરે છે કે કેવી રીતે સાચા સાથીઓ અને સંગઠનની શક્તિ અશક્યને પણ શક્ય બનાવી દે છે. હવે પહોંચીએ છીએ વાર્તાના સૌથી નિર્ણાયક વળાંક પર. વિભાગ 4, ધર્મ અને અધર્મનું યુદ્ધ. સ્ત્રોતોમાં ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું છે કે આ માત્ર 2 રાજાઓ વચ્ચેનું યુદ્ધ નહોતું. આ યુદ્ધ 2 સાવ વિપરીત વિચારધારાઓનું હતું. સ્ત્રોત તટસ્થ રીતે નોંધે છે કે રાવણ એક અત્યંત શક્તિશાળી અને મહાન બળવાન રાજા હતો, પરંતુ તેનો માર્ગ સંપૂર્ણપણે અધર્મનો હતો. બીજી બાજુ રામ પાસે ભલે રાવણ જેટલી વિશાળ સેના કે ભૌતિક સંસાધનો ન હતા, પણ તેમનો માર્ગ સંપૂર્ણપણે ધર્મ અને સત્યનો હતો.
આ સમગ્ર ઘટના સાચા અર્થમાં સત્તા અને સિદ્ધાંત વચ્ચેના એક ઐતિહાસિક દ્વંદ્વને રજૂ કરે છે. તો આ મહાસંગ્રામનું પરિણામ શું આવ્યું? એક અત્યંત ભીષણ યુદ્ધ થયું, પરંતુ સ્ત્રોતો મુજબ વિજય હંમેશા ધર્મનો જ થાય છે. રામે અધર્મના પ્રતીક સમાન રાવણનો વધ કર્યો અને સીતાને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા. સામે ગમે તેટલી મોટી તાકાત કેમ ન ઊભી હોય, નીતિ અને સત્યનો માર્ગ અંતે હંમેશા વિજયી બને છે એ વાત આ યુદ્ધે કાયમ માટે સાબિત કરી દીધી. અને હવે અંધકાર પછીના અજવાળાની વાત. વિભાગ 5 દિવાળી અને રામરાજ્ય. 14 વર્ષનો લાંબો અત્યંત કઠોર વનવાસ હવે પૂરો થઈ ચૂક્યો હતો. સમય હતો પોતાની માતૃભૂમિમાં ગર્વથી પાછા ફરવાનો. આપણે આજે જે દિવાળી ઉજવીએ છીએ તે શા માટે ઉજવાય છે તેની પાછળનો આ ઇતિહાસ ખરેખર રોમાંચક છે. 14 વર્ષ પછી જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં આખું નગર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. લોકોએ આખી અયોધ્યા નગરીને અસંખ્ય દીવાઓથી શણગારી દીધી. બસ આજ સુધી અંધકાર પર પ્રકાશના આ મહાન વિજયને આપણે દિવાળીના પવિત્ર તહેવાર તરીકે ઉજવતા આવ્યા છીએ. અયોધ્યા પરત ફર્યા બાદ ભરતે અત્યંત આદર અને પ્રેમ સાથે રામને તેમની રાજગાદી સોંપી દીધી. ત્યારબાદ જે શાસનની સ્થાપના થઈ તેને ઇતિહાસમાં રામરાજ્ય કહેવાય છે. પણ આ રામરાજ્ય એટલે શું? સ્ત્રોત તેને એક એવા અદ્ભુત અને આદર્શ રાજ્ય તરીકે વ્યાખ્યાયિત કરે છે જ્યાં કોઈ પણ વ્યક્તિ દુઃખી નહોતી. ત્યાં ચોર, લૂંટારા કે ભૂખમરાનું કોઈ જ અસ્તિત્વ નહોતું. બધું જ માત્ર સત્ય, પ્રેમ અને ધર્મના આધારે ચાલતું હતું. ખરેખર એક સંપૂર્ણ અને આદર્શ સમાજનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોઈ શકે? હવે પહોંચીએ છીએ આપણા અંતિમ અને છઠ્ઠા વિભાગ પર. મર્યાદા પુરુષોત્તમનો સંદેશ. આટલા વિશાળ જીવન અને મહાન ઐતિહાસિક ઘટનાઓમાંથી મૂળ સાર શું મળે છે તે સમજવાનો હવે સમય છે. સ્ત્રોતોના ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી ભગવાન રામના જીવનમાંથી આ 4 મુખ્ય ગુણો ખાસ શીખવા મળે છે: મર્યાદા, ધૈર્ય, કર્તવ્ય અને ક્ષમા. હંમેશા પોતાની યોગ્ય સીમાઓમાં રહેવું, ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ ધીરજ જાળવી રાખવી, પોતાના કર્તવ્યને સર્વોપરી માનવું અને મોટામાં મોટી ભૂલ કરનારને પણ ઉદાર મને ક્ષમા આપવી. આ જ કારણ છે કે તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. એટલે કે પુરુષોમાં ઉત્તમ એવા વ્યક્તિ જે જીવનભર પોતાની મર્યાદા અને આદર્શોને વળગી રહ્યા. એક બહુ જ રસપ્રદ વાત છે. આજે પણ જ્યારે કોઈ શ્રેષ્ઠ અને શાંતિપૂર્ણ વહીવટની વાત થાય છે ત્યારે લોકોના મોઢે સહેજતાથી બોલાઈ જવાય છે કે આપણા દેશમાં રામ રાજ્ય આવી જાય તો કેવું સારું. શું આજના આ આધુનિક યુગમાં પણ એક એવા જ આદર્શ સમાજની જરૂરિયાત ઊભી નથી થતી? સત્ય, ધર્મ અને પ્રેમ પર આધારિત એવું ભવિષ્ય શું ફરીથી શક્ય બનાવી શકાય? આ એક એવો સવાલ છે જે આ મહાન ઐતિહાસિક વારસાને માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતું સીમિત ન રાખતા આપણા આજના વર્તમાન જીવન સાથે સીધો જોડે છે. આપણું આ વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે, પણ આ સનાતન મૂલ્યો પર વિચાર કરવાનું ચોક્કસથી ચાલુ રાખીશું.